धातुનો एक ऑक्साइड है, राइट। आ ऑक्साइड में 40% वजन थी 40% वजन थी ऑक्सीजन है अने 60% वजन थी धातु एम है। कई है खबर नहीं पण एम है, जेनो परमाणु भार 24 है धातु। तो संयोजन प्रमाण सूचक सूत्र कयु हशे? प्रमाण सूचक सूत्र। तो ज्यारे पण आवो दाखलो आवे त्यारे एना ऑप्शन पहला चेक करवाना। ऑप्शन नी अंदर आप्युं छे M2O, त्यार पछी बीजो ऑप्शन छे MO, त्रीजो ऑप्शन छे M2O3 અને ચોથો ઓપ્શન છે M3O4। હવે સૌથી પહેલા તો આપણને ઓક્સિજન જ્ઞાત છે, આપણને ખબર ઓક્સિજન 16, એની સામે એમ પણ જ્ઞાત છે, એટલે બધાના અણુભાર મળી જાય। પછી એની ટકાવારી સેટ કરીએ એટલે ખબર પડી જાય કયું સૂત્ર હશે। એટલે કોમનલી શું કરવાનું, આવો દાખલો પૂછાય તો સૌથી પહેલા બધાના અણુભાર જોઈ લેવાના। एम नो 24, 24 दू 48, 48 वत्ता 16। एम नो 24 है, 24 दू 48, 48 वत्ता 16 એટલે થાય 64। એટલે અહીંયા જવાબ આવે 64। ચાલો અહીંયા 24 અને વત્તા 16 એટલે અહીંયા જવાબ આવશે 40। અહીંયા એમ 24 દू તો 24 દू 48 અને 16 તાલી 48, 48 વત્તા 48 એટલે અહીંયા જવાબ આવે 96, 96। અને અહીંયા તમે જુઓ તો 24 તાલી 72 થશે અને 16 ચોક 64 થશે એટલે અહીંયા જવાબ આવશે 136। ચાલો આવું પહેલાં નક્કી કરી લીધા પછી હવે ચેક કરવાનું। 64ના 40% ઓક્સિજન છે, तो 64ના 40% करो तो 16 जवाब आवी जाए तो आ जवाब साचो, नहींतर खोटो, राइट। 64ના 40%। चलो 64 गुणिया 40 छेदमा 100। हवे तमारे चौके चौके 16 नो 6 वधी 1, 6 चौक 24 ने 1 25 भाग्या 10 એટલે જવાબ આવ્યો 25.6 એટલે પહેલો જવાબ ખોટો। ચાલો 40ના 40% જવાબ કેટલો આવવો પડે? 16 આવી જાય। 40 ગુણ્યા 40 છેદમાં 100 મીંડું ગયું ચોકે ચોકે 16 એટલે આ જવાબ આપણો સાચો। એમથી ચેક કરો તોય ચાલે। હવે એમનું 60% છે તો તમારે અહીંયા તમારે आ जे 64 एना 60%। अहींया चेक करिए आपणे 40 गुणिया 60 छेदमा 100, 6 चौक 24 आई गयुं 24 અને 16। तो આવી રીતના જ્યારે પણ ઓક્સાઇડ કે આવી રીતના ધાતુ આયન આપ્યો હોય ને એમાં પરમાણુ દળ આપી દીધું હોય ધાતુ આયનનું અને પ્રમાણ સૂચક સૂત્ર શોધવાનું કહે तो आ ट्रीकनो उपयोग तमारे करवानो। आगळ वधीए, नवा MCQ तरफ जईए। कैफीन नामनो पदार्थ आवे, नशाकारक पदार्थ छे कैफीन। आम तो ये कॉफीनी अंदर होय कैफीन। आ जे कैफीन छे तेनो अणुभार आप्यो નું આણ્વીય દળ 194 અને તેમાં વજનથી 28.9% નાઇટ્રોજન છે। તો કેફીનના એક અણુમાં એક અણુમાં नाइट्रोजन परमाणुनी संख्या शोधो।
કેફીનના એક અણુની અંદર નાઇટ્રોજન પરમાણુની સંખ્યા શોધો. સૌથી પહેલાં તો કેફીન જે છે એની અંદર વજનથી 28.9% નાઇટ્રોજન છે, ટકામાં છે, એને ગ્રામમાં લાવવો પડે. તો નાઇટ્રોજન કેટલા ગ્રામ છે કેફીનની અંદર એ ખબર પડી જાય. પછી આપણને ખબર પડે કે 14 ગ્રામ જો નાઇટ્રોજન હોય તો 1 મોલ થાય, તો પરમાણુ તરફ જવાય. એટલે સૌથી પહેલાં કેફીનની અંદર રહેલા 28.9% નાઇટ્રોજન એટલે કેટલા ગ્રામ નાઇટ્રોજન એ શોધવું પડે. તો ઊંધું સૂત્ર મૂકાય, અહીંયા ટકા આપ્યા છે એટલે 100 ઉપર ગણાય. એનો મતલબ કે તમારી પાસે 100 ગ્રામ કેફીન હોય, 100 ગ્રામ કેફીન, તો એમાં તમારી પાસે 28.9 ગ્રામ નાઇટ્રોજન થાય. તો તમારી પાસે 194 ગ્રામ છે. 194 ગ્રામ કેફીને કેટલા? સીધું પદ બને. એનો મતલબ કે 194 ગુણ્યા 28.9 છેદમાં આવશે 100. અને આનો જવાબ સાદું રૂપ આપતા જવાબ આવે 56 ગ્રામ, 56. એનો મતલબ એવો થઈ ગયો કે કેફીનની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ 56 ગ્રામ છે કેફીનની અંદર. ચાલો, હવે તમને ખબર પડી ગઈ કે નાઇટ્રોજનનો અણુભાર 14 થાય. તમે 14 ગ્રામ નાઇટ્રોજન લ્યો તો 1 મોલ નાઇટ્રોજન કહેવાય. હું 14 ગ્રામ નાઇટ્રોજન લઉં તો 1 મોલ નાઇટ્રોજન, અને 1 મોલ નાઇટ્રોજન એટલે 6.022 ગુણ્યા 10⁻23 નાઇટ્રોજન થાય. એટલે હવે સીધું પદ શું મુકાય? 14 ગ્રામે 6.022 ગુણ્યા 10⁻23 નાઇટ્રોજન પરમાણુ, તો 56 ગ્રામે કેટલા? થાય પદ સીધું. ચાલો, કિંમત મૂકીએ અને ઉડાડી દઈએ. 56 ગુણ્યા 56 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 છેદમાં 14. 14 અને 56 નો ભાગ સારી રીતે ચાલે. 14 ચોક 56 અને 4 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 કરી નાખો એટલે આપણે એના પરમાણુ મળી જાય. હવે તમને એમ પૂછ્યું છે તો કેફીનના એક અણુમાં નાઇટ્રોજનના પરમાણુની સંખ્યા શોધો. આ આપણને 14 ગ્રામ નાઇટ્રોજનની અંદર 56 ગ્રામ જે આની અંદર છે 56 ગ્રામ એનો જવાબ મળ્યો આ રીતે. તો તમે અહીંયા એમ કહી શકો કે 1 મોલ કેફીનની અંદર નાઇટ્રોજનના 4 મોલ પરમાણુ. તો કેફીનના એક અણુમાં નાઇટ્રોજનના 4 પરમાણુ થાય. 1 મોલ કેફીનની વાત થઈ ને. તમે 194 ગ્રામ કેફીન લીધું છે, એનો મતલબ શું થયો? 1 મોલ કેફીન થયું. 1 મોલ કેફીનની અંદર નાઇટ્રોજનના પરમાણુ જોવા જઈએ, આમ જોઈએ તો આ જવાબ પણ સાચો થાય. તમે 1 મોલની અંદર લખો તો 4 પરમાણુ, એટલે આના જવાબ તમે 2 રીતે લખી શકો. હું એમ કહું કે 1 મોલ કેફીનની અંદર 1 મોલ કેફીનમાં નાઇટ્રોજનના 4 પરમાણુ. 1 મોલ કેફીનની અંદર. પણ હું 194 ગ્રામ કેફીન કહું તો એની અંદર પાછા પરમાણુ બદલાઈ જાય. તો તમારે અહીંયા 6.022 ગુણ્યા 10⁻23 કરવાનું. સમજાય? તમને એમસીક્યુમાં શું પૂછ્યું છે, જવાબમાં શું આપ્યું છે, આના એમસીક્યુમાં આવું આપ્યું છે. ઓપ્શન આવા છે. ઓપ્શનની અંદર તમારે ચેક કરવાનું 4, પછી બી છે 6, સી 2 અને ડી 3. હવે આ જવાબ છે એ ટોટલ પરમાણુની સંખ્યા છે ને આ જવાબ માંગ્યો છે એ આપણને મોલ માંગ્યો છે. કેફીનના એક અણુમાં નાઇટ્રોજન પરમાણુની સંખ્યા કેટલી થાય? કેફીનના એક અણુમાં, રાઈટ? તો એનો મતલબ કેફીનનો એક અણુ એટલે એનો 1 મોલ થયો ને. કેફીનનો એક અણુ હું એમ કહું
કે NaCl નો એક અણુ એટલે NaCl થયો, તો NaCl એટલે 1 મોલ NaCl છે ને. તો કેફીનનો એક અણુ એટલે 1 મોલ કેફીન. 1 મોલ કેફીનમાં નાઇટ્રોજનના કેટલા પરમાણુ આવે? 4. એટલે તમે આ પદથી પૂછાય કુલ પરમાણુ પૂછે તો આ 4 ગુણ્યા 6 વાળું કરવાનું, અને MCQમાં આવું આપ્યું છે તો તમારે આમાંથી જવાબ સિલેક્ટ કરવાનો થાય તો શું આવે? 4. એટલે હું આ પદ કાઢી નાખું તો હવે તમને સીધો જવાબ બેસી જશે. બે રીતે હું ગણાવું છું. શું કામ? તમને કોઈ બી પૂછાય 56 એ કેટલા? તો અહીંયા 56 ગુણ્યા 1 છેદમાં 14, તો 14 ચોક 56, તો અહીંયા કેટલો જવાબ આવશે? 4 મોલ પરમાણુ. તો નાઇટ્રોજનના પરમાણુ 4 શેમાં? તો કે 1 કેફીનના અણુમાં. હવે તમારે આ રીતે થાય, કેફીનનો એક અણુ માં 4 નાઇટ્રોજન પરમાણુ. તો હું કેફીનનું અણુ સૂત્ર લખીશ તો એમાં નાઇટ્રોજન કેટલા નીકળશે? 4. સમજાય છે? ચાલો આગળ વધીએ. હવે એક તમને હું JEE નીટ લેવલનું સૂત્ર કરાવું છું જે આપણે ટેક્સ્ટબુકમાં નથી. જ્યારે પણ તમને કોઈ પણ તત્વના ટકા આપી દે, તત્વના ટકા અને અણુભાર શોધવાનો કહે, ત્યારે તમારે શું કામ કરવાનું છે? એમાં હું તમને આજે સલ્ફર વિશે શીખવાડીશ. બધાના સૂત્રો અલગ અલગ આવે, એમાં હું આજનો જે દાખલો શીખવાડું એ સલ્ફર વિશે છે. હવે આવી રીતના દાખલો તમને પૂછાય કે જો કોઈ સંયોજન વજનથી, જો કોઈ સંયોજન વજનથી 8% સલ્ફર ધરાવે તો તેનું આણ્વીય દળ શોધો. સલ્ફરનું પોતાનું પરમાણ્વીય દળ 32 ગ્રામ પ્રતિ મોલ. હવે જ્યારે આવા MCQ પૂછાય, ટકા આપ્યા હોય તત્વના અને અણુભાર શોધવાનું કે, ત્યારે તમારે ડાયરેક્ટ એક સૂત્ર યાદ રાખવાનું છે ને એનાથી ખેલ પડી જાય. તત્વનું દળ બરાબર એટલે કે ટકા બરાબર, ડાયરેક્ટ સૂત્ર મૂકું, ટકા બરાબર સંયોજનમાં રહેલ તત્વનું દળ, સંયોજનમાં રહેલ તત્વનું દળ છેદમાં સંયોજનનું આણ્વીય દળ એટલે અણુભાર. સંયોજનનું આણ્વીય દળ ગુણ્યા 100. આ સૂત્રને ફોલો કરો એટલે જવાબ મળે. આપણે શું જોતું છે? આણ્વીય દળ જોઈએ છે. ચાલો, તો આણ્વીય દળ બરાબર ટકા નીચે આવે. સંયોજનમાં રહેલ તત્વનું દળ કેટલું? તો 32. ટકા કેટલા? તો કે 8 છેદમાં આવી જાય ને ટકા, અને ગુણ્યા 100. 8 ચોક 32, જવાબ આવશે 400 ગ્રામ. કેવું સરળ, ફાંફા મારવાના રહેતા નથી. આવડી જાય તો જ્યારે પણ આ રીતના ખેલ આવે ત્યારે આવું કામ તમારે કરવાનું રહેશે. આગળ વધીએ. ત્યારબાદ મેં તમને એવું અગાઉ કીધેલું કે હાઇડ્રોકાર્બનના દહનના તમામ સૂત્રો તમને આવડવા પડે. હાઇડ્રોકાર્બનનું જ્યારે દહન થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડને પાણી જ મળે. હાઇડ્રોકાર્બનમાં આલ્કેન શ્રેણી મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, એમાંથી કોઈ પણ પૂછાય દુનિયાનું આવડવું જોઈએ. અને આવી જ રીતે એક MCQ JEE માં પૂછાઈ ગયો 2019માં, ગયા વર્ષે. 445 ગ્રામ C57 ક્યાં સુધી ગયા જો? C57H110. મેં તમને કીધું હતું કે ગમે તેવું પૂછાય આપણને આવડવું જોઈએ. O6 નું દહન થાય
ત્યારે કેટલા ગ્રામ H2O બને? આ જાન્યુઆરી 2019 પૂછાઈ ગયો છે. ચાલો, તો હવે સૌથી પહેલા તો હું આવડવું પડે આનું સમીકરણ. તમારે C57H110 અને O6 નું શું કરવાનું છે? દહન. અને એનું દહન કરી અને તમારે બનાવવાનો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, કારણ કે ગ્લુકોઝનું દહન થાય તો એ જ મળે. ગ્લુકોઝ તૂટી અને પાણી અને કાર્બન ડાયોક્સાઇડ આપે. CH અને O6, રાઈટ. C12H22O11 હોય તો શું આપે? CO2 ને H2O જ આપે. તો એમ આનું પણ દહન થાય તો CO2 અને H2O જ આપે, એટલે આપણને ખબર છે. એટલે C57H110 O6 વત્તા O2 એનું દહન કરી અને બને CO2 વત્તા H2O. હવે તો તમારે સૌથી પહેલા જોઈ લેવાનું છે કે તમારી પાસે હાઇડ્રોજન કેટલા જોઈએ છે, ઓક્સિજન કેટલા જોઈએ છે, કાર્બન કેટલા જોઈએ છે. તો કાર્બન 57 જોઈએ છે, એટલે એમાં 57 મૂકી જ દેવા પડે. ચાલો, 57 CO2. O2 સ્વતંત્ર છે એટલે એ ગમે એ પાટીઓ બેહારશું, ચાલશે. હાઇડ્રોજન 110 છે અહીંયા, તો હું અહીંયા 55 મૂકી દઉં તો હાઇડ્રોજન 110 થઈ ગયા. ચાલો, એટલે હાઇડ્રોજન અને કાર્બન સેટ થઈ ગયા. ઓક્સિજન જ ગણવાનું જાય. અહીંયા ઓક્સિજન 6, રાઈટ. આ બાજુ 6 ને 2 8, અને આ બાજુ વધારે છે. આ બાજુ 57 દુ 7 દુ 14 નો 4 વધી 1 5 દુ 10 ને 11 એટલે 114, અને બીજા 55, 5 ને 4 9, 5 ને 1 6, 169 છે. એની સામે આ બાજુ 6 ને 2 8 જ છે. તો હવે શું કરવું સાહેબ? ઓક્સિજનનું સેટિંગ કરવા માટે 169 લાવવા હોય અહીંયા, તો 8 છે તો ઘટે કેટલા? 161 જ ઘટે. હવે અહીંયા હું 161 લાવવા માટે બગડા વડે ગુણું તો એ પોસિબલ જ નથી. 161 ક્યારે જવાબ આવે? હા, પોસિબલ છે. પોઈન્ટમાં લાવી દો અને ભાગ્યા 2 કરી નાખો. લો, 161 ભાગ્યા 2 કરો તો 2 8 16, 1 હોય તો એટલે 11 થશે. 2 5 10, 1 હોય તો 2 5 10 એટલે 85.5. એટલે અહીં મારે કેટલા મૂકવાના? 85.5 મૂક દો. 85 પોઈન્ટ. ગણતરીમાં ભૂલ નથી ને? ચેક કરો જો. 8 રેડી છે ને? 8. ચાલો, 57 દુ 7 દુ 14 નો 4 વધી 1 5 દુ 10 ને 1 11 રેડી 55, એટલે 5 ને 4 9, 5 ને 1 6 અને 1 169 આ બાજુ, અને આ બાજુ છે 8. 69 માંથી 161 વધે, રાઈટ વાત છે. એટલે અહીંયા મારે 161 ભાગ્યા 2 હું મૂકું એટલે જવાબ આવી જાય. ચાલો, લાલ પેનથી લખીએ અહીંયા. એટલે મારે અહીંયા શું મૂકવો પડે? 161 ભાગ્યા 2. હવે ચેક કરો જો. આ બગડો ઉડી ગયો એટલે 161 ને 2, 161 ને 6 નહીં, એટલે અહીંયા 63 લેવા પડે. હવે રેડી થયું. હવે ચેક કરો. આ 163 આ 2 વાર છે એટલે ગુણ્યા 2 થાય. 163 ના છેદમાં 2 ગુણ્યા 2 એટલે 2 ઉડી જાય એટલે 163 ને 6 169. આ બાજુ 169 છે. ઓકે, થઈ ગયું. પાટીઓ બેસી ગયું. રેડી? ચાલો, હવે આપણું સમીકરણ સંતુલિત છે. હવે બધો ખેલ થશે. હવે તમે જુઓ કે એની અંદર તમને શું કીધું છે કે 445 ગ્રામ 57 110 6 નું દહન થાય ત્યારે કેટલા ગ્રામ H2O બને? તો હવે તમને ખબર છે આનો અણુભાર તમારે શોધવાનું રહે.
ચાલો એ શોધીએ. 57 ગુણ્યા 12, હાઇડ્રોજનના 110, 110 ગુણ્યા 1 અને 16 છંગ 96. આનો ગુણાકાર કરો. જો આ બધું મારે જ કરવું પડે, તમે કાંઈ કરતા નથી. 520 અને 52 દુ 5 દુ 10. ભૂલ થાય જ કહેજો, મને ગણિત નથી ફાવતું બરોબર. 4 2 અને 6 624. ચાલો 624 વત્તા 110 અને 96 890 થાય છે. જરા ચેક મારી દેજો. 890. ઓકે, ચાલો એટલે હવે પદ શું બનશે? 890 એ 890 ગ્રામે પાણી કેટલું બને? 55 ગ્રામ. એટલે 55 ગુણ્યા 18 ગ્રામમાં જ જોઈ છે ને આપણે. 55 ગુણ્યા 18 ગ્રામ. આનો અણુભાર 18 થાય ને. 55 છે ને આનો અણુભાર કેટલો થાય? 18. તો 445 ગ્રામે કેટલા? ચાલો પદ તૈયાર થઈ ગયું. 445 ગુણ્યા 55 ગુણ્યા 18 છેદની અંદર 890. ઉડાડો જો હવે. હોશિયાર છો તમે ઉડાડવામાં. કેલ્શિયમ મારો ને ઉડાડવાનું તેલ લેવાઈ ગયું. અને કેલ્શિયમ મારતા તમારો જવાબ 495 ગ્રામ આવે છે. ચેક કરો. આવતો હોય તો હા, નહીતર ના. આવે છે. ઓકે, તો પડી સમજ. મતલબમાં સમીકરણને પહેલાં આપણે બનાવ્યું, સમીકરણમાં જે ઘટતું હતું એ સેટિંગ માર્યું, પછી આપણને ખબર પડી કે 890 ગ્રામે 55 ગુણ્યા 18 ગ્રામ, તો 445 એ કેટલા? તો કેટલો જવાબ આવે? 495. ખ્યાલ આવ્યો? ઓકે, આગળ વધીએ. હવે નીટમાં પૂછાયેલ એક દાખલો જોઈ લઈએ. નીટવાળાને ખોટું ન લાગે કે સાહેબ અમારું કંઈ કરાવતા નથી. કરાવું, હા, મૂંઝાતા નહીં. ચાલો, તમારામાં જ બહુ સહેલું પૂછાય. તમને એવું પૂછાયું છે કે એક વાયુ મિશ્રણ હાઇડ્રોજન અને ઓક્સિજનનું બન્યું છે. વાયુ મિશ્રણ, જેમાં આ વાયુ મિશ્રણમાં H2 અને O2 વજનથી 1:4 પ્રમાણમાં છે. તો વાયુ મિશ્રણમાં મોલ ગુણોત્તર શોધો. મોલ ગુણોત્તર. ચાલો, મોલ ગુણોત્તર શોધવું હોય તો મોલ જોઈએ વજન છેદમાં અણુભાર. તો આનું વજન 1, આનું 4. 1 ગ્રામ 4 ગ્રામ. વજન અણુભાર, વજન અણુભાર. ભિખારી એકદમ આવું પૂછાય નીટમાં, મજા જ આવ્યા કરે. તો મોલ ગુણોત્તર બરાબર. ચાલો, આનું વજન હાઇડ્રોજનનું 1 ગ્રામ, અણુભાર હાઇડ્રોજનનો 2 ગ્રામ. આનું વજન 4 ગ્રામ અને આનો અણુભાર 16 દુ 32. 1/2 ગુણ્યા 32/4 પલટાઈ જાય. ભાગાકારનો ગુણાકાર કર્યો. 4 દુ 8 ને 8 ચોક 32. એટલે કેટલો જવાબ આવ્યો? 4. તો નીચે 1 હોય, 4/1 તો ગુણોત્તર શું આવે? 4:1. સમજાય છે ને હું કર્યું મેં? 16 દુ 32 ને ચોકે ચોકે 16. ઉપર 4 આવ્યો, નીચે 1 હોય જ તો ગુણોત્તર પૂછ્યો છે. જવાબ શું આવે? 4:1. મારે એક ટોપિક તમને ભણાવવાનો બાકી છે, આના પછી છે સીમિત પ્રક્રિયા. પણ એનો MCQ નીટમાં પૂછાણો છે, પણ હું તમને સમજાવવા પ્રયત્ન કરું. રાઈટ? આવડી જશે, વાંધો નહીં. પણ એ થિયરી ભલે નથી ભણ્યા તો MCQ હું કરાવી દઉં છું. અત્યારે તમને આવડશે, ટેન્શન નહીં લેતા. ચાલો, હવે એવું કીધું છે, નીટમાં જ પૂછાણો છે કે બંધ પાત્રમાં
1 ગ્રામ mg નું દહન 0.56 ગ્રામ O2 ની હાજરીમાં કરતા કયો પ્રક્રિયક નો કેટલો જથ્થો પ્રક્રિયાને અંતે અવશેષ સ્વરૂપે બાકી રહેશે? હવે આની પાછળ જે કન્સેપ્ટ છે ને એ કન્સેપ્ટનું નામ છે સીમિત પ્રક્રિયક. સીમિત પ્રક્રિયકનો મતલબ શું? તો કે બે પ્રક્રિયકોની સરખામણીમાં જે પ્રક્રિયકનું પ્રક્રિયામાં ઓછું પ્રમાણ હોય એને સીમિત પ્રક્રિયક કહેવાય અને એના આધારે પ્રક્રિયા નક્કી થતી હોય. કહેવાનો મારો ભાવાર્થ એમ છે કે તમને ખબર જ છે કે તમારે H2O બનાવવું હોય તો H2 ગેસ વત્તા 1/2 O2 ગેસ લેશો તો H2O બનશે. એનો મતલબ એવો થાય કે તમે 2 ગ્રામ હાઇડ્રોજન લ્યો અને એની સામે 16 દુ 32 એટલે 16 ગ્રામ થયા અડધા. 16 ગ્રામ ઓક્સિજન લ્યો તો 18 ગ્રામ પાણી બને. એનો મતલબ એવો થાય કે મેં અહીંયા 16 ગ્રામની જગ્યાએ માનો કે 25 ગ્રામ પાણી લઈ લીધું છે. 16 ગ્રામની જગ્યાએ એટલે કેટલું લઈ લીધું? 25 ને હાઇડ્રોજન કેટલો લીધો? 2 ગ્રામ. તો નિયમ એમ કહે છે કે 2 ગ્રામ સામે ઓક્સિજન વપરાશે 16 ગ્રામ જ. એનો મતલબ એવો થયો પ્રક્રિયા આના આધારે જ નક્કી થઈ. તમે આ 2 ગ્રામ લ્યો છો તો વપરાશે 16 પણ લીધો તમે 25, એનો મતલબ 9 વધ્યો રહે. એવું નથી કે તમે 25 ગ્રામ નાખી દીધો એટલે પાણી વધુ બનવા મળશે. એની સામે તમારે પ્રક્રિયાનો દર નક્કી કોનાથી થાય? હાઇડ્રોજનથી થાય. તમે 25 ગ્રામ હાઇડ્રોજન લઈ લો છો તો એની સામે હાઇડ્રોજન વધારે જોશે. પદ તમારે આવશે 16 2 ની જરૂર પડે તો 25 કેટલાની જરૂર પડે એટલો લેશો તો જ અહીંયા પાણીનો પ્રમાણ વધશે, નહીંતર નહીં વધે. કારણ કે નિયમ એમ કહે છે કે 2 ગ્રામે 16 ગ્રામ હાઇડ્રોજન હોય, ઓક્સિજન હોય તો તમારું 18 ગ્રામ પાણી બને. તમે 2 ગ્રામ હાઇડ્રોજન રાખો છો ને એની જગ્યાએ 25 ગ્રામ ઓક્સિજન લ્યો છો. એનો મતલબ તમે ઓક્સિજન વધુ લીધો છે. જરૂર કેટલાની પડશે? 16 ની જ. વપરાશે 16 નો તો બાકી રહી જાય 9 ગ્રામ. તો એ વસ્તુ આમાં શોધવાની છે. આને સીમિત પ્રક્રિયક કહેવાય. તો આમાં સીમિત પ્રક્રિયક કોણ થયો? હાઇડ્રોજન થયો. આખી પ્રક્રિયા કોને આધારે નક્કી થાય? હાઇડ્રોજનને આધારે. કેમ? તો કે ઓક્સિજનને આધારે નક્કી નહીં થાય કારણ કે એ વધુ પ્રમાણમાં છે. લિમિટિંગ રિએજન્ટ કોણ છે? હાઇડ્રોજન. આની હું થિયરી ભણાવીશ, મૂંઝાતા નહીં. આ તો MCQ આવ્યો છે એટલે વચ્ચે લઉં છું. હા, ત્યારે પાછું ફરીથી સોલ્વ કરાવીશ, મૂંઝાવાનું નથી. જુઓ, બંધ પાત્રમાં 1 ગ્રામ mg. તો પહેલા આપણે નક્કી કરી લઈએ એક સીમિત પ્રક્રિયક કોણ, આમાં કોણ વપરાઈ જાય, રાઈટ? તો mg અને એનું દહન કરવાનું છે O2. mg વત્તા O2 તો આપણને ખબર જ છે બને MgO. MgO2 નો બને. શું બનાવશે? MgO. એનો મતલબ આપણે સેટિંગ મારવાનું જોયું, કાંઈ કરવું ન થાય, 1/2 લઈ લઈ, સેટિંગ થઈ ગયું. હવે પ્રક્રિયા પ્રમાણે mg નો અણુભાર થાય 24 ગ્રામ. તો આ થયું 24 અને આ 16 દુ 32, 32 ભાગ્યા 2 એટલે આ 16 ગ્રામ થયો. આને કંઈ જરૂર છે નહીં. એનો મતલબ 24 16 ની જરૂર પડે તો 1 ગ્રામે કેટલાની જરૂર પડે જોઈ લઈએ. 1 ગ્રામે, કારણ કે આપણને 1 ગ્રામ માંગ્યો તો 16 ગુણ્યા 1 છેદમાં 24. બરોબર સમજો. ચોકે ચોકે 16 અને 6 ચોક 24. 2/3 આવ્યું. 2/3 એટલે ભાગાકાર કરવા લો.
60 જેવું થાય 20 એટલે 46 18 પાછા 2 વૈધા 20 એટલે 66 થયું. રેડી? ચાલો જવાબ આવ્યો 0.66. એનો મતલબ એવો થયો કે તમારે 1 ગ્રામ એમજી લેવો હોય તો 0.66 ગ્રામ ઓટું લેવો પડે, પણ એની જગ્યાએ તમારી પાસે છે કેટલો? 0.56 ગ્રામ છે. એનો મતલબ આ બધો વપરાઈ જાય તો વચ્ચે કોણ? એમજી. એમજી 1 ગ્રામ નહીં વપરાય. પડે છે ભાન? સમજાય છે વસ્તુ? તમને એમજી 1 ગ્રામ લઈને પ્રક્રિયા કરવાની કીધી તો 1 ગ્રામ સામે ઓક્સિજન કેટલો જોઈએ છે? તો કે ભાઈ 0.66 ગ્રામ. તમારી પાસે અવેલેબલ કેટલો? 0.56. એનો મતલબ તમે 1 ગ્રામ એમજી નાખ્યો છે તો 0.56 વપરાઈ જાય, બધો જ વપરાઈ જાય, પણ 1 ગ્રામ એમજી નહીં વપરાય, કંઈક ઓછો વપરાશે. એનો મતલબ અહીંયા સીમિત પ્રક્રિયા કોણ થયો? ઓટું થયો, જે વપરાઈ જાય સીમિત. એનો મતલબ મારે ઊંધું પદ મારવાનું. શું ઊંધું પદ મારવાનું? તો હું ઊંધું પદ આવું મારીશ. 0.66 ગ્રામે 1 ગ્રામ વપરાય તો 0.56 કેટલો વપરાય? જે વપરાય એ વપરાયેલો હશે ને એમાંથી બાદ કરશું એકમાંથી એટલે જવાબ. તો પહેલું તો આપણને ખબર પડી ગઈ કે વધવાનો કોણ? એમજી. તો એમસીક્યુ ની અંદર તમને 4 ઓપ્શન આપ્યા છે. આવા નીટમાં પૂછાણો મજા જ આવ્યા કરે આવા એમસીક્યુ આવે તો. 4 ઓપ્શન છે. એમજી 0.16 ગ્રામ, બીજો ઓપ્શન એમજી 0.44 ગ્રામ, ત્રીજો ઓપ્શન O2 0.16 ગ્રામ અને ચોથો ઓપ્શન O2 0.28 ગ્રામ. હવે તમને ખબર પડી ગઈ કે અહીંયા O2 તો વપરાઈ જવાનો, વધવાનો જ નથી. એટલે આ બે ઉપર ચોકડી આવી ગઈ. હવે આ બે માંથી જવાબ સિલેક્ટ કરવાની. જો એકમાંથી જે જવાબ આવશે હું બાદ કરીશ, એટલે આમાંથી કોઈ એક જવાબ આવશે. ચાલો હવે પદ હું મૂકવાનું મારે? 0.66 1 ગ્રામ વપરાય તો 0.56 કેટલા? 0.56 ગુણ્યા 1/0.66. ચાલો 56 ભાગ્યા 66 કરો. કેલ્સી મારો નહીં. છપ્પન જ આપ્યા છે ને રકમમાં? હા. ચાલો કેલ્સી મારતા શું જવાબ આવશે તમારે? 56 ભાગ્યા 66 ની કેલ્સી મારો. ઓકે, તો કેલ્સી તમે માર્યું હશે, રાઈટ? અને મેં અહીંયા ભાગાકાર કર્યો. જુઓ 0.66 1 ગ્રામ તો 0.56 કેટલા? એટલે 56/66, 28 દુ 56 ને 33 દુ 66, બે ગયા 28/33, 33 અને 28. તો આ તમારો જવાબ 0.84 આવતો હશે. એનો મતલબ કે 0.84 ગ્રામ એમજી વપરાય તો બાકી કેટલો રહે? તો કે 1 - 0.84. તો જવાબ આવે 16 ગ્રામ, 0.16 ગ્રામ. એટલે અહીંયા જવાબ શું આવશે? એ. પડી સમજ? તો આને સીમિત પ્રક્રિયા કહેવાય. આ ટોપિક પાછું હું ભણાવીશ તો આવા એમસીક્યુ પણ પૂછાય. નમસ્કાર મિત્રો, કેમિસ્ટ્રીના લેક્ચરમાં આપનું ફરીથી સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે એમસીક્યુ જોયા અને કેટલાક એમસીક્યુમાં મેં સીમિત પ્રક્રિયકની વાત કરેલી. તો હવે આપણે થિયરીની અંદર આગળ વધીએ અને સીમિત પ્રક્રિયક શું છે એના વિશે માહિતી મેળવીએ અને ઉદાહરણ સાથે એને સમજીએ. મોટાભાગનાને સમજ પડી ગઈ છે, છતાં હું થિયરી ભણાવું છું. તો આપણી થિયરીનું નામ છે સીમિત પ્રક્રિયક.
જેને અંગ્રેજીમાં લિમિટિંગ, લિમિટ ઉપરથી શબ્દ આવ્યો, લિમિટિંગ રિએજન્ટ કહેવાય. તો લિમિટિંગ રિએજન્ટ વિશે જોઈએ. તો રાસાયણિક પ્રક્રિયાઓમાં કેવું હોય છે કે પ્રક્રિયકો નાખ્યા જ કરો અને નિપજ બન્યા જ કરે એવું હોતું નથી. કેટલીક પ્રક્રિયાઓ કેટલાક પ્રક્રિયકને આધારિત હોય છે. એને પહેલાં આપણે ઓળખવો પડે ને એ જ આપણા માટે સીમિત પ્રક્રિયક હોય. એટલે એને કેવી રીતના રજૂ કરી શકાય? તો કે રાસાયણિક પ્રક્રિયામાં હાજર રહેલા પ્રક્રિયકોના જથ્થા, રાસાયણિક પ્રક્રિયામાં હાજર પ્રક્રિયકોના જથ્થા આપણે જે જથ્થા લીધા હોય તે જથ્થા સમતોલિત રાસાયણિક પ્રક્રિયા પ્રમાણે હોતા નથી. દાખલામાં આપણને એવું જ હોય છે, સમતોલિત રાસાયણિક પ્રક્રિયા પ્રમાણે. જો એમ આપી દે દાખલો ગણવાનો જ ન રહે. સમતોલિત રાસાયણિક પ્રક્રિયા પ્રમાણે હોતા નથી. એનો મતલબ એવો થાય કે એક પ્રક્રિયક બીજા પ્રક્રિયક કરતાં વધારે હોય છે. સરખા પ્રમાણમાં જેનું પ્રમાણ હોય એ હોતું નથી. એટલે હું એવું લખીશ કે પ્રક્રિયકોનું નિશ્ચિત પ્રમાણ હોતું નથી. આવા સંજોગોમાં શું કરવું? ત્યારે જે પ્રક્રિયક ઓછા પ્રમાણમાં હોય, જે પ્રક્રિયક ઓછા પ્રમાણમાં તે કેટલાક સમય પછી વપરાય જાય અને ત્યારબાદ બીજો પ્રક્રિયક ગમે તેટલા જથ્થામાં હાજર હોય તો પણ પ્રક્રિયા આગળ ન વધે. સમજાય છે હું શું કહેવા માંગુ? જેનું પ્રમાણ ઓછું હશે એ સૌથી પહેલો ખલાસ થઈ જશે અને એક ખલાસ થઈ ગયા પછી બીજો પ્રક્રિયક તમે ગમે એટલો રાખો અથવા પડેલો હોય તો પણ રિએક્શન થશે નહીં. એનો મતલબ જે પ્રક્રિયક વપરાઈ ગયેલ છે તે બનતી નિપજના ઉત્પાદનને લિમિટ કરે છે. એનું કંટ્રોલ એની પાસે થઈ ગયું. એટલે હવે પછીના મુદ્દામાં હું એવું લખીશ કે જે પ્રક્રિયક વપરાઈ ગયેલ છે તે બનતી નિપજના ઉત્પાદનને સીમિત કરે છે અને તેથી આવા પ્રક્રિયકોને સીમિત પ્રક્રિયકો કહે છે. આમ જે પ્રક્રિયક વપરાઈ ગયેલ છે તે બનતી નિપજના
ઉત્પાદનને, પ્રોડક્શનને સીમિત કરે છે. તેથી તેને સીમિત પ્રક્રિયક કહેવાય. હવે એને શોધવા માટેની મેં તમને ટ્રીક બતાવી દીધી. તમારે બે પદ મૂકવાના, જે ઘટશે એ આપણો સીમિત પ્રક્રિયક, જે ઓછો આવે એ આપણો આપેલો એના કરતાં ઓછો આવે એ આપણો સીમિત પ્રક્રિયક થાય. એને આપણે હવે એક્ઝામ્પલ દ્વારા ભણીએ. ચાલો, ચોપડીમાં ઉદાહરણ આપેલું છે, સ્વાધ્યાયમાં પ્રશ્ન પણ છે, દાખલો પણ છે. સ્વાધ્યાયની અંદર 50 કિલોગ્રામ N2 ગેસ અને 10 કિલોગ્રામ H2 ગેસ ને NH3 ગેસ મેળવવા મિશ્ર કરવામાં આવ્યા. તો NH3 ગેસ કેટલા કેજી ઉત્પન્ન થશે? તથા સીમિત પ્રક્રિયક ઓળખી બતાવો. સીમિત પ્રક્રિયક ઓળખી બતાવો. અમોનિયા જે છે એમાં નાઇટ્રોજન તમારે 14 લેવાનો અને હાઇડ્રોજન 1 એટલે 3, એટલે અમોનિયાનો આણ્વીય દળ થશે 17 ગ્રામ પ્રતિ મોલ. ચાલો, આ ચોપડીનો દાખલો છે. એની અંદર આપણે પહેલા અમોનિયાના કેટલા કિલોગ્રામ ઉત્પન્ન થાય એ શોધવાનું છે, ત્યારબાદ નક્કી કરવાનું કે સીમિત પ્રક્રિયક કોણ. તો સૌથી પહેલો ખેલ રિએક્શનથી થશે. ચાલો, N2 ગેસ વત્તા 3H2 ગેસ, હેબર વિધિ આવી ગઈ તમારે ભણવામાં, 9માં 10માં આવી, ટ્વાઇસ NH3 ગેસ. કિલોગ્રામમાં શોધવાનું કીધું છે, આપણે ગ્રામમાં લાવશું ને પછી નહીં, કિલોગ્રામમાં જ આપ્યું છે. ઓકે, ચાલો, કેજીમાં છે એટલે વાંધો નથી. તો નાઇટ્રોજનની વાત કરવામાં આવે તો નાઇટ્રોજન અહીંયા તમારી પાસે કેટલો થશે? 14 દુ 28 ગ્રામ. હાઇડ્રોજન સમીકરણ પ્રમાણે જુઓ, હાઇડ્રોજન 42 6 ગ્રામ અને અહીંયા 17 દુ 34 ગ્રામ. ચાલો, એમાં તમારે 50 કિલોગ્રામ નાઇટ્રોજન લેવાનો અને 10 કિલોગ્રામ હાઇડ્રોજન લેવાનો છે ને અમોનિયા મેળવવાનું છે. 50 કિલોગ્રામ અને આને લેવાનો છે 10 કેજી. તો સૌથી પહેલા તો આપણે નક્કી કરી લઈએ કે સીમિત પ્રક્રિયક કોણ છે આમાં. તો 28 ગ્રામ છે, એને ભાગ્યા 1000 કરીએ એટલે કિલોગ્રામમાં ફરી જાય. આને ભાગ્યા 1000 કરો એટલે એ પણ કિલોગ્રામમાં ફરી જાય. ઓકે, ચાલો, એને ભાગ્યે 1000 ન કરવું હોય તો આને 1000 ગુણવા પડે. આપણે કિલોગ્રામમાં જ જવાબ લાવવાનો છે એટલે ભાગાકાર કરશું. એટલે અહીંયા હું પહેલાં ભાગાકારથી પદ લખી દઉં. તો આના થશે 0.028 કિલોગ્રામ અને આના થશે 0.06 કિલોગ્રામ. હવે આના આપ્યા 50 કિલોગ્રામ અને આના આપ્યા 10 કિલોગ્રામ. તો પહેલા આપણે સીમિત પ્રક્રિયક શોધી પાડીએ. હવે રકમની જરૂર નથી. રેડી? અમોનિયાના કિલોગ્રામ જોઈએ છે અને સીમિત કોણ છે એ જોઈએ છે.
તો પદ મૂકવાનું અને સીમિત શોધવાનું છે. કઈ રીતે? તો કે ભાઈ 0.028 કિલોગ્રામ એ 0.06 કિલોગ્રામ હાઇડ્રોજનની જરૂર પડે, તો 50 એ કેટલાની જરૂર પડે એ પહેલાં જોઈ લેજો. 10 કરતાં વધારે જવાબ આવતો હોય તો સીમિત આ થઈ જાય, અને 10થી ઓછો જવાબ આવતો હોય તો સીમિત આ થઈ જાય. સમજાય છે? હું પદ મૂકીશ 0.028 એ 0.006 કિલોગ્રામ, તો 50 એ કેટલા? જવાબ 10થી વધારે આવે એનો મતલબ આ વપરાઈ જાય તો સીમિત. જો 10થી ઓછો જવાબ આવે તો એ વધે, તો આ સીમિત. એટલે સીમિત નક્કી કરવાની રીત, એક પદ મૂકો એટલે બધો ખેલ થઈ જાય. ચાલો પદ મૂકી દઈએ. 0.028 એ 0.006 કિલોગ્રામ હાઇડ્રોજનની જરૂર પડે, તો 50 કિલોગ્રામે કેટલા? કેલ્સી તૈયાર રાખજો. 50 ગુણ્યા 0.006 છેદમાં 0.028. ચાલો તમારે મને આનો જવાબ કહેવાનો છે. ચાલો તમે લોકોએ જવાબ લાવી દીધો હશે. આવે છે કે નહીં ચેક કરી લઈએ. અહીંયા પોઈન્ટ છે, નીકળી જશે. એટલે 50 ગુણ્યા 6 છેદમાં 28, અને આનું કેલ્સી મારતા 10.71 સમથિંગ જવાબ આવે છે તમારા લોકોને? ઓકે, આવે છે. ચાલો એનો મતલબ એવો થયો કે આપણી પાસે 10 કિલોગ્રામ છે ને જવાબ આવ્યો 10.71 કિલોગ્રામ, એટલે 10 એ 10 વપરાઈ ગયા. એનો મતલબ આ થયો સીમિત પ્રક્રિયક. આ વધશે, કારણ કે આપણી જરૂર છે 10.71 ની, એટલે 10 જ વપરાશે. એનો મતલબ આ વધવાનો. ચાલો એટલે અહીંયા ખબર પડી ગઈ કે અહીંયા સીમિત પ્રક્રિયક કોણ છે? હાઇડ્રોજન. એટલે લખી દેવાનું H2, સીમિત પ્રક્રિયક. અને જે પ્રક્રિયક સીમિત હોય ને એનાથી જ પદ મૂકવાનું શોધવા માટે, કારણ કે પેલું તો ખોટું છે, કારણ કે આ 50 નહીં વપરાય, ઓછું વપરાશે. ઓકે, ચાલો એટલે પદ કોનાથી મૂકશું આપણે? આનાથી. હવે શું પદ મૂકશું? તમે શું પદ મૂકશો? તમારે જોતો છે કેટલો જવાબ? અમોનિયાનો કિલોગ્રામમાં જોઈએ છે ને? તો તમારે પદને આ રીતે બનાવવાનું છે. મેં કીધું એ યાદ રાખજો બરાબર. સીમિત પ્રક્રિયક નક્કી થઈ ગયા પછી સીમિત પ્રક્રિયકનું જ મહત્વ રહેશે, આનું કોઈ મહત્વ નહીં રહે. એટલે પદ આનાથી મૂકવાનું છે. અહીંયા 34 ગ્રામ છે અને કિલોગ્રામમાં ફેરવી નાખો એટલે 0.034 kg. ચાલો પદ બનશે 0.06 kg એ 0.034 kg બને અમોનિયા, તો 10 kg એ કેટલા? એટલે હવે પછીનું પદ આવું થશે 0.006 kg એ અમોનિયા કેટલો બને? 0.034 kg. તો 10 kg એ કેટલા? તો 10 ગુણ્યા 0.034 છેદમાં 0.006, અને આનું તમે સાદું રૂપ આપો તો તમારો જવાબ આવશે 56.1 કિલોગ્રામ. તો સીમિત પ્રક્રિયક નક્કી કરવાની રીત સમજાણી. તમારે પદ મૂકવાનું, ને જો જવાબ વધારે આવે એનો મતલબ કે આ વપરાઈ ગયો હોય એટલે એ સીમિત, ને જો જવાબ ઓછો આવે તો સામેવાળો સીમિત. કહેવાનો મતલબ એમ છે કે આપણે જ્યારે અહીંયા પદ મૂક્યું ત્યારે આપણો જવાબ કેટલો આવ્યો? 10.71. 10.71 આવ્યો એટલે આ સીમિત થઈ ગયો, રાઈટ? આ પડ્યો રહેશે, વપરાશે નહીં. 50 કિલોગ્રામ નહીં વપરાય, એટલે આ આપણા માટે નકામો બની ગયો. જો અહીંયા જવાબ 9 આવ્યો હોત તો આ પડ્યો રહેત, આ કામ ન બનત, તો આ સીમિત થાત, આ અસીમિત. અત્યારે આ સીમિત છે, આ અસીમિત છે. અને જે સીમિત પ્રક્રિયક થાય ને એનું જ પદ તમારે મૂકવાનું, પછી આને કાઢી મૂકવાનું. ક્લિયર?
સીમિત પ્રક્રિયક એટલે એ પ્રક્રિયક કે જે પ્રક્રિયામાં ઓછા પ્રમાણમાં હોય, એટલે ઓછો જવાબ જેનો આવે, જવાબ વધુ આવવો જોઈએ મતલબમાં, જેનો આ મેં ગણતરી પદમાં પદ મૂક્યું છે, મેં 10 માટે જ પદ મૂક્યું છે, રાઈટ. પદ શું મૂક્યું તો 0.028 0.06 તો 50 કેટલા, તો મારી પાસે જવાબ આવ્યો 10.71. આનાથી વધુ આવ્યો એનો મતલબ આ વપરાઈ ગયો, આ વપરાઈ ગયો, તો આ સીમિત. એટલે વધુ જવાબ આવે તો સીમિત અને ઓછો જવાબ આવે તો સામેવાળો સીમિત. ક્લિયર? આના આધારિત હજી એક દાખલો જોઈએ. આ દાખલો નીટમાં પૂછાયેલો છે. રકમ આ મુજબ છે. મેગ્નેશિયમ કાર્બોનેટના MgCO3 એટલે મેગ્નેશિયમ કાર્બોનેટ. મેગ્નેશિયમ કાર્બોનેટના 20 ગ્રામ નમૂનાનું વિઘટન કરતા કાર્બન ડાયોક્સાઇડ અને 8 ગ્રામ મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO બને છે. આ નમૂનામાં MgCO3 ની શુદ્ધતાનું ટકાવાર પ્રમાણ શોધો. MgCO3 ની શુદ્ધતા નું ટકાવાર પ્રમાણ. આ જ રીત છે. સીમિત પ્રક્રિયક આધારિત જ દાખલો છે, ટેન્શન નથી લેવાનું. તો સૌથી પહેલા તો આપણે સમીકરણ બનાવીને સીમિત પ્રક્રિયક કોણ છે એ નક્કી કરી લઈએ. પણ આમાં બે પ્રક્રિયકો નથી એટલે ટેન્શન નહીં રહે. MgCO3 ના 20 ગ્રામ નમૂનાનું વિઘટન કરી અને બનાવવાનું છે MgO વત્તા CO2. સમીકરણને સંતુલિત કરવાની જરૂર નથી. ઓકે, ચાલો હવે તમારી પાસે MgCO3 જોવા જઈએ તો 24 વત્તા 12 વત્તા 16 તાલી 48 50 ને 60 70 80 84 થશે. 84 ગ્રામ. અને MgO જોવા જઈએ 24 વત્તા 16 તો 40 ગ્રામ થાય. CO2 નું કોઈ મહત્વ નથી. હવે તમને એવું કીધું છે કે 8 ગ્રામ MgO બને છે. MgO જે બને છે એ 8 ગ્રામ બને છે. ક્યારે? તો કે 20 ગ્રામ લ્યો ત્યારે. તો તમારે પદ મૂકવાનું. હકીકતમાં 8 ગ્રામ બને છે કે નહીં એ ચેક કરો. 84 એ 40 ગ્રામ બને તો 20 એ કેટલા? 84 એ 40 તો 20 એ કેટલા? ચાલો 20 ગુણ્યા 40 છેદમાં 84. અને આનું સાદું રૂપ આપતા તમારો જવાબ 9.52 આવવો જોઈએ. 9.52 ગ્રામ. એનો મતલબ એવો થાય, આનાથી આપણને એટલી ખબર પડી ગઈ કે 20 ગ્રામ વાપરશું તો 9.52 ગ્રામ બનશે. એનો મતલબ કે બને છે 8 ગ્રામ એટલે આ ઓછું વપરાશે, એટલે આ સીમિત થઈ ગયું, એટલે પદ આનાથી જ બનશે. હવે સીધું જ પદ છે. જો 8 ગ્રામ બને તો આ 100 એ 100% હોય, કારણ કે 8 ગ્રામ બને છે એમ કીધું ને. જો 8 ગ્રામ બનતું હોય તો MgCO3 ના 100% થાય ને. સોરી ઊંધું પદ થઈ ગયું. 9.52 ગ્રામ બનતું હોય તો 100% થાય, કારણ કે 84 લીધો છે. 9.52 ગ્રામ બને તો 100% થાય, તો 8 ગ્રામ એ કેટલા ટકા? શુદ્ધતાની વાત આવી. હવે પદ શું મૂકવાનું કે 9.52 ગ્રામ બને તો 100% શુદ્ધ હોય, કારણ કે તો 100% કન્વર્ટર થયું 9.52. પણ
8 જ ગ્રામ બને છે, એનો મતલબ 100% કન્વર્ટ થતું નથી, એટલે એમાં અશુદ્ધતા હશે. કેટલી છે એ શોધીએ તો 9.52 એ 100% શુદ્ધ હોય તો 8 ગ્રામ એ કેટલા? તો 8 ગુણ્યા 100 છેદમાં 9.52. 8 ગુણ્યા 100 છેદમાં 9.52. તમે કેલ્સી મારો તો આનો જવાબ નિયર બાય 84% આવવો જોઈએ. ચેક કરો. સમજાણી વાત આખી. ફરીથી હું કહું છું કે MgCO3 84 ગ્રામ હોય તો એ 100% થયું તમારી પાસે. તો મેં 100% વાળું પદ ગણ્યું તો 100% એ હકીકતમાં કેટલું આવવું પડે? 9.52 આવવું પડે. તો 9.52 હોય તો 100% થાય, પણ તમારી પાસે તો 8 જ ગ્રામ છે, બને છે. તો 8 એ કેટલા? એટલે MgCO3 ના 20 ગ્રામ નમૂનામાં MgCO3 ના 20 ગ્રામનું જ મહત્વ રહ્યું જ નહીં. મહત્વ કોનું રહ્યું? 8, કારણ કે સીમિત પ્રક્રિયક થઈ ગયો. કારણ કે જવાબ વધુ આવ્યો 9.52 ગ્રામ. એનો મતલબ એવો થયો કે જો 9.52 ગ્રામ બન્યું હોત અહીંયા તો MgCO3 100% વપરાઈ ગયું હોત તો એની શુદ્ધતા 100% થાય. પણ MgCO3 100% નથી વપરાતું, એટલે કે 20 ગ્રામ નથી વપરાતું, એનાથી ઓછું વપરાય જ, એટલે એના ટકા ઓછા હશે. તો પદ શું મૂકશો તમે? 9.52 ગ્રામે 100%. તો 8 ગ્રામે કેટલા ટકા? તો જવાબ કેટલો આવે? 84%. સમજાય છે બાબત? તો આવા MCQ નીટમાં પૂછાય છે, JEE-માં પૂછાય, આવડી જાય. આગળ વધીએ. સ્વાધ્યાયમાં 23મો પ્રશ્ન છે આના રિલેટેડ. જોઈએ. પ્રક્રિયા આપી છે A વત્તા B2. It gives AB2. આ પ્રક્રિયા મિશ્રણમાં સીમિત પ્રક્રિયક હોય તો ઓળખી બતાવો. એનો મતલબ કે તમને જુદી જુદી પરિસ્થિતિ આપી છે ને એમાં સીમિત પ્રક્રિયક છે કે નહીં એ ઓળખવાનું. ચાલો, પહેલી પરિસ્થિતિ. એના 300 પરમાણુ વત્તા બીના 200 અણુ. ચાલો, એ તો સિંગલ જ છે અને બી છે એ ડબલ છે. તો બીના 200 અણુ હોય અને એના 300 પરમાણુ હોય તો તમારી સામે જુઓ તો એ તો પરમાણ્વીય સ્વરૂપે જ છે, એટલે એને હું આણ્વીય સ્વરૂપ પણ કહું. સમજાય છે? હું ને હિલિયમ લખું તો હિલિયમને આને હિલિયમનો પરમાણુ કહેવાય અને આને હિલિયમનો અણુ કહેવાય. પણ હું હાઇડ્રોજન લખું તો એ પરમાણુ કહેવાય, પણ H2 લખું તો એ અણુ કહેવાય. તો આના 200 અણુ છે ને આના 400 અણુ છે, કારણ કે પરમાણુને હું અણુ કહીશ. 400 શું 300? પરમાણુને હું અણુ ક્યારે કહી શકું? સિંગલ હોય તો જ. એનો મતલબ ઓછું કોણ થયું? બી. માટે અહીંયા શું આવશે જવાબ? બી સીમિત પ્રક્રિયક છે. સમજાણી વાત? અહીંયા અણુ આપ્યું હોત તોય કોઈ વાંધો નથી, પરમાણુ આપ્યું છે તોય કોઈ વાંધો નથી, પણ જો અહીંયા પરમાણુ આપ્યું હોય તો ખેલ બદલી જાય. કારણ કે બીના 200 પરમાણુ તો અણુ 100 જ થાય. સમજાય વાત? એના 300 પરમાણુ કહું કે એના 300 અણુ કહું એ હરખું જ થાય. એટલે અહીંયા 300 વધુ છે જ્યારે 200 ઓછા. જે ઓછું હોય એ શું થાય? સીમિત પ્રક્રિયા. બીજી રકમ આવી છે એના 100 પરમાણુ વત્તા બીના 100 અણુ. તો સરખું જ થયું. મેં પરમાણુને શું કીધું છે? અણુ જ કહેવાનું કીધું છે. તો બે 100 હોય તો સરખું થઈ ગયું. એટલે અહીંયા શું જવાબ આવશે? સીમિત પ્રક્રિયક નથી. સીમિત પ્રક્રિયક
નથી. ત્યારબાદ ત્રીજું જોઈએ, 5 મોલ એ વત્તા 2.5 મોલ બી. ચાલો હવે 2.5 મોલ બી છે અને 5 મોલ એ છે. એનો મતલબ એવો થાય કે બંનેના મોલની જો વાત કરવામાં આવે તો બી ના મોલ એટલે એ આખા B2 ના મોલ થયા. કહેવાનો મતલબ એમ છે. હવે તમે વિચાર કરો, સમીકરણ આવું છે, A વત્તા B2, તો અહીંયા મારે 5 મૂકવાના અને આના 2.5 મૂકવાના અને બને AB2, રાઈટ. તો અહીંયા AB2 એક જ મોલ બને છે. એનો મતલબ કે આ 2.5 છે તો આ 5 મોલ નહીં વપરાય. કેટલા વપરાશે? 2.5 મોલ જ વપરાશે. એનો મતલબ અહીંયા પણ કોણ સીમિત પ્રક્રિયક થશે? બી. B2 છે એના કેટલા મોલ છે? 2.5. એના કેટલા મોલ? 5 મોલ. હવે તમે જાણો છો કે B2 ના 2.5 મોલ હોય તો એના કેટલા મોલ વપરાય? 2.5 જ વપરાય, કારણ કે બંને સરખા પરમાણુ છે. કારણ કે B2 મોલ છે, અહીંયા મોલ. આ અણુ છે ને આ અણુ છે. હવે આનો અહીંયા એનું પ્રમાણ 1:1 જ છે. જુઓ, AB2 ની અંદર પ્રમાણ શું છે? આનો 1, તો આનો 1 જ છે. આ અણુ છે ને આ પરમાણુ છે. આ 2 પરમાણુ છે એમ નહીં ગણવાના. તો 2 પરમાણુ છે એમ ગણવાના થતા નથી. કારણ કે આને હું પણ અણુ કહી શકું ને આને આ એક અણુ તો આ એક અણુ, એટલે 1:1. તો અહીંયા પણ 2.5 સામે 2.5 જ વપરાય. તો ઓછું કોણ થયું? 2.5. એટલે આમાં પણ સીમિત પ્રક્રિયક કોણ? બી. ખ્યાલ આવ્યો? ત્રીજું જોઈએ. ત્રીજા મૂંધું કરી નાખ્યું. 2.5 મોલ એ વત્તા 5 મોલ બી. તો અહીંયા સીધો જવાબ મળે આપણને. કોણ આવશે? એ. કારણ કે આની સામે આના 2.5 મોલ છે તો આના 2.5 મોલ જ જોશે. એટલે અહીંયા પણ સીમિત પ્રક્રિયા કોણ થશે? એ થશે. ખ્યાલ આવે છે? ઓકે. આગળ સ્વાધ્યાયમાં જે આવા દાખલાઓ આપ્યા છે જોઈએ. ચોવીસમો દાખલો છે. આના કેટલાક પોર્શન તમને આવડી જાય એવા છે, એટલે હોમવર્કમાં કરવાનું છે. નીચે સમીકરણ આપ્યું હેબર પ્રક્રિયાનું. N2 ગેસ વત્તા 3H2 ગેસ, it gives twice NH3 ગેસ. આ પ્રક્રિયાની અંદર પહેલી વસ્તુ શોધવાની છે કે 2 ગુણ્યા 10³ ગ્રામ ડાયનાઇટ્રોજન એટલે કે N2 એ 1 ગુણ્યા 10³ ગ્રામ ડાયહાઇડ્રોજન H2 સાથે પ્રક્રિયા કરે તો ઉત્પન્ન થતા NH3 નું દળ શોધો. બીજો સવાલ એવો છે કે બંનેમાંથી કોણ પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે? એટલે બાકી કોણ રહેશે? જે વધશે એ રહેશે. અને ત્રીજું, જો હા રહે છે તો કયો પ્રક્રિયક? તો કયો?
અને ત્યાંનું દળ કેટલું. 3 વસ્તુ શોધવાની છે. ચાલો, પહેલી વસ્તુ શોધતા મેં તમને શીખવાડી દીધું છે, તમારે હોમવર્કમાં કરવાનું છે. હિન્ટ આપી દઉં છું. N2 ગેસ વત્તા 3H2 ગેસ ટ્વાઇસ NH3 ગેસ. આ 28 ગ્રામ થશે, આ 6 ગ્રામ થાય અને આ 34 ગ્રામ. હવે તમારે સીમિત પ્રક્રિયક નક્કી કરવા માટે પહેલા લખી દો અહીંયા 2 ગુણ્યા 10⁻³ અને અહીંયા 1 ગુણ્યા 10 એટલે ખાલી 10⁻³ લખું છું. પદ મૂકીને જોઈ લઈએ કે કોણ સીમિત પ્રક્રિયક થાય છે. તો 28 એ 6, તો 2 ગુણ્યા 10⁻³ એ કેટલા? 6 ગુણ્યા 2 ગુણ્યા 10⁻³ છેદમાં 28. કેટલા? 7 ચોક 28 થાય ને. ચાલો, 7 ચોક 28, 2 દુ 4 ને 2 તાલી 6, 3/7. ગણતરી કરતાનો જવાબ આવશે 0.42 ગુણ્યા 10⁻³ ગ્રામ. હવે આપણી પાસે આ છે 1 ગુણ્યા 10⁻³ ગ્રામ ને જવાબ 0.42 એટલે ઓછો જવાબ આવ્યો. એનો મતલબ આવ્યો વધવાનો. ભાન પડે જ. આના કરતા જવાબ કેવો આવ્યો? ઓછો, એટલે આ વધવાનો, એટલે આ વપરાઈ જવાનો. આ સીમિત પ્રક્રિયક થયો, નાઇટ્રોજન સીમિત. એટલે તમારે જવાબમાં શું લખી દેશો કે પ્રક્રિયા પામ્યા વગરનો કોણ રહેશે? તો કે હાઇડ્રોજન. કયો હતો કે હાઇડ્રોજન? હવે એનું દળ આપણે શોધી લઈએ. પહેલા શું કીધું છે? અમોનિયાનું દળ ગણો. હવે સીમિત પ્રક્રિયકથી જ પદ મૂકવાનું છે, યાદ રાખો. પદ એનાથી મૂકવાનું, સીમિત પ્રક્રિયકથી પદ મૂકશો. 6 ગ્રામે 34, તો 10⁻³ કેટલા? 6 ગ્રામે 34, તો 10⁻³ કેટલા? જવાબ તમારે જાતે કરવાનું છે હોમવર્કમાં. ચાલો, હવે તમને ખબર પડી ગઈ કે આ પોઈન્ટ કેટલો વધે છે? 42 ગુણ્યા 10, એટલે આમાંથી બાદ કરો. 1 માંથી 0.42 બાદ કરો. 1 માંથી 0.42 બાદ કરો. 1 માંથી 0.42 બાદ કરો. ઝડપ કરો તો તમને જવાબ 0.57 કે 58 જેવો મળશે. રાઈટ? તો એ એટલો પ્રક્રિયક વધશે. પડી સમજ? પ્રક્રિયા પામ્યા વગરનો કોણ વધવાનો? હાઇડ્રોજન. કેટલો? તો કે 1 માંથી 0.42 બાદ કરો, એને ગુણ્યા 3 ગ્રામ કરવાનો. અને આ પદ આ ક્યાંથી મળશે? આનાથી મળશે. 6 એ 34, તો 10⁻³ કેટલા? આ સીમિત પ્રક્રિયક, સોરી આ સીમિત નથી, કા સીમિત પ્રક્રિયક આ છે, એટલે આનાથી પદ મૂકવાનું. ભૂલ થઈ, આનાથી નહીં, આનાથી. 28 એ 34 ગ્રામ, તો 2 ગુણ્યા 10⁻³ કેટલા? આનાથી પદ નહીં મૂકતા. જે સીમિત આવે એનાથી જ પદ મૂકવાનું, કારણ કે સ્ટાન્ડર્ડ છે, એ વપરાઈ જશે ને આ વધવાનો છે. વધવાનો છે એટલે 10⁻³ નથી વપરાવાનો. તમે 10⁻³ થી શોધશો, જવાબ વધુ આવશે. એટલે સીમિત પ્રક્રિયકથી જ પદ મૂકવાનું, આ ભૂલતા નહીં. ઓકે, આ દાખલો તમારાથી હોમવર્કમાં થશે. આગળ જોઈએ 25મો દાખલો સ્વાધ્યાયનો. સોરી, 26મો છે, 25 નહીં, 26. ગેલ્યુસેકના નિયમનો ઉપયોગ કરવાનો. જો H2 વાયુના 10 કદ O2 વાયુના 5 કદ સાથે પ્રક્રિયા કરે તો પાણીની બાષ્પનું કેટલું કદ ઉત્પન્ન થાય?
તો સમીકરણ બનાવો એટલે ખેલ પૂરો, 10 જવાબ આવશે. કેવી રીતના? તો કે 2H2 ગેસ જોશે વત્તા O2 ગેસ જોશે અને બની જશે 2H2O ગેસ. સમીકરણ શું કહે છે? તો કે 2 કદ જોવે હાઇડ્રોજનનું અને 1 કદ જોવે ઓક્સિજનનું, તો બની જાય 2 કદ. એનો મતલબ 2 કદની જરૂર પડતી હોય તો 10 કેટલા? કોઈથી મૂકશો ચાલશે. 1 એ 2 નહીં તો 5 કેટલા? 1 એ 2 કદની જરૂર તો 5 કેટલા? તો 5 દુ 10 કદ. ગેલ્યુસેકનો નિયમ. 2 એ 2 કદની તો 10 કેટલા? તો એ જવાબ કેટલો આવશે? 10 કદ. પડે છે સમજ? બહુ સહેલું છે.